નમસ્કાર. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13, નામ છે જેનું આંકડાશાસ્ત્ર. અને મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ગયા વિડીયોમાં ભાઈ મધ્યક વિશેની વાત કરી હતી કે ભાઈ મધ્યકને શું કહેવામાં આવે. તો મિત્રો, મધ્યક એટલે ખરેખર શું છે? તો કે ભાઈ એક પ્રકારની સરાસરી જ છે. શું છે ભાઈ? સરાસરી અથવા તો સરેરાશ અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં એવરેજ એવું કહીએ છીએ. તો એ મધ્યકને આપણે કેવી રીતે શોધવાનું છે, મધ્યકનું સૂત્ર શું છે, મધ્યકનો સિમ્બોલ શું છે, આ બધી તમને માહિતી આપણે ગયા વિડીયોમાં આપી હતી. એમાં આપણે મિત્રો એક દાખલો પણ સોલ્વ કરેલો. એવી રીતે આ વિડીયોમાં પણ આપણે એક દાખલો મધ્યકનો સોલ્વ કરવાનો છે, જેથી તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય અને તમે જાતે પણ દાખલા કોઈ પણ પ્રકારના આપેલા હોય તમે ગણી શકો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર જે નવો આજે કરવાના છે એ. જોજો મિત્રો, જ્યારે પણ તમારે મધ્યક શોધવાનું હોય તો તમારે 5 ખાનાવાળું કોષ્ટક બનાવવું પડે. હે ને? તમારે કેટલા ખાનાવાળું કોષ્ટક બનાવવું પડે? 5 ખાનાવાળું. અને એમાંય 2 ખાના તો તમને મિત્રો ડિસ્કાઉન્ટમાં આપેલા જ છે. બરાબર છે? તમારે કરવાની કંઈ જરૂર જ નથી. તમને 2 ખાના પરીક્ષામાં આપેલા હશે. તમારે માત્ર ને માત્ર આ જે 3 ખાના છે એ બનાવવાના રહેશે. અને એ પણ ખૂબ જ સહેલી રીતે બની જશે. કોઈ ચિંતા નથી કરવાની. ચલો શરૂઆત કરી દઈએ છીએ. હવે સૌથી પહેલા મિત્રો, જે પહેલું ખાનું આપણે કહીએ, આને પહેલું ગણી લો, આને બીજું અને આને ત્રીજું ગણી લો, અથવા તો 3 4 5 ગણો તો પણ ચાલશે. તો જે આ એક્સઆઈનું જે ખાનું છે મિત્રો, આ એક્સઆઈનું ખાનું એટલે શું? તો ત્યાં આવે મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? તો આ 100 થી લઈને 104 ની વચ્ચે કોણ આવે છે એ આપણે કરવાનું. તો કોઈ પણ 2 સંખ્યા વચ્ચે કઈ સંખ્યા આવતી હોય એ સંખ્યા મેળવવા માટે એ સંખ્યાનો સરવાળો કરવાનો અને ત્યાર પછી એને અડધા કરી દેવાના. તો 100 અને 104 નો સરવાળો કરવાનો, 104 નો સરવાળો અને પછી એના અડધા કરી દઈએ તો 204 આવશે. કેટલા આવશે ભાઈ? 204 એના છેદમાં 2 અને 204 ના અડધા કરો તો 102 થાય. મતલબ કે અહીં શું આવશે? 102 આવશે. સમજી ગયા? હવે મિત્રો, દર વખતે આપણે આ સરવાળો કરીને અડધું અડધું નહીં કરીએ. હવે આપણે આ 2 સંખ્યા વચ્ચે કેટલો ગેપ છે એ આપણે ગેપ શોધવો પડશે. એટલે કેટલો ડિફરન્સ છે બંને વચ્ચે? તો 104 માંથી આપણે 100 ને ઓછા કરવાના છે. તો આપણને મળશે h એટલે કે વર્ગ લંબાઈ. બરાબર છે? h એટલે શું? તો કે 104 માંથી આપણે 100 ને કાપીએ કેટલા આવે? તો કે ભાઈ 4 આવશે. કેટલા આવશે? 4. એનો મતલબ કે આ બંને વચ્ચે ગેપ 4 નો હોવાથી હવે આ સંખ્યામાં આપણે 4 ઉમેરશું. પછી જે સંખ્યા આવે એમાં ફરી 4 ઉમેરશું. 4 4 4 4 આપણે ઉમેરતા જઈશું. તો 102 માં 4 ઉમેરીશું તો 106 આવશે. ડન છે? 106 માં 4 ઉમેરો તો 110 આવશે. 110 માં 4 ઉમેરો તો 114 આવશે. અને 114 માં 4 ઉમેરો તો 118 આવશે. સમજી ગયા ને? કેટલું સિમ્પલ છે. પહેલા તો શું કરવાનું? તો કે વચ્ચેની કિંમત મેળવવા માટે બંનેનો સરવાળો અને ત્યાર પછી એના અડધા કરી દેવાના. તો 102 આવે. ત્યાર પછી આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે, કેટલો ગેપ છે, કેટલી વર્ગ લંબાઈ છે, જેને આપણે વર્ગ લંબાઈને શું કહીએ છીએ? h કહીએ છીએ. એ પછી આપણે h મેળવી લેવાના અને એ h ને આપણે આમાં ઉમેરતા જવાનું. ડન છે? આટલું રેડી થઈ ગયા પછી શું કરવાનું? તો પછી મસ્ત મજાની વચ્ચે કોઈ કિંમત દેખાય ને, વચ્ચે એ વચ્ચેવાળી કોઈ કિંમતને આપણે બોક્સની અંદર પેક કરી દેવાની અને લખી દેવાનું એ. બરાબર છે? ધારેલો મધ્યક કહેવાય. અને ધારેલો મધ્યક કોણ છે? એ છે. હવે જ્યાં એ છે ને મિત્રો, એ છે ને ત્યાં આપણે 0 મૂકી દેવાનું. ઉપર બધી માઇનસ સંખ્યાઓ જવા દેવાની ચડતા ક્રમમાં, -1 -2. નીચે પ્લસ સંખ્યા જવા દેવાની, એટલે +1 અને +2. ઉપર હોય તો ઉપર 3 4 5 એવું જયા કરશે, પણ મતલબ વચ્ચે હોય તો 0. પછી 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર? જેવું આવે એવું. આટલું થઈ ગયા પછી શું કરવાનું છે આપણે? તો પછી આપણે અહીંયા છેલ્લા કૌંસની અંદર fi અને ui નો ગુણાકાર કરવાનો છે. fi એટલે આપણી આ કિંમત ને ui એટલે આપણી આ કિંમત. ચલો, એટલે અહીંયા 15 ગુણ્યા -2 કરો તો 15 દુ 30 એટલે અહીંયા આવશે -30. 20 ગુણ્યા -1 એટલે 20 એકા 20. 32 ગુણ્યા 0 એટલે 0 જ થઈ જાય ભાઈ. 18 ગુણ્યા 1 એટલે 18 એકા 18. અને 15 ગુણ્યા 2 15 દુ 30. જોજો હવે અહીંયા શું થાય છે?
તો જોજો મિત્રો અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે આ -30 અને +30 તો ઉડી જ જવાના છે, લખવાની કોઈ જરૂર નથી. એટલે અહીં શું બચશે હવે? ખાલી -20 બચશે અને અહીંયા બચશે +18. હે ને, તમને ખબર પડી ગઈ હશે શું કર્યું? ઉપર -30 નીચે +30. તો તમને ખબર જ છે ને કે -30 +30 કરો તો શું આવે? 0. મતલબ કે આ ઉડી ગયા કહેવાય ને. એટલે આ 30 અને આ 30 આપણા ઉડી જશે. હે ને, આપણે ઉડાવવાની કંઈ જરૂર નથી આવી રીતે, પણ તમને ખાલી કીધું. એટલે અહીંયા શું ખાલી બચે છે હવે? તો હવે માત્ર ને માત્ર -20 વત્તા 18 બચી રહ્યા છે. જેને શું કહેવાય? જેને કહેવાય FIUI નો સરવાળો. બરાબર, એટલે કે સિગ્મા FIUI આપણને મળે છે -20 + 18. એટલે કેટલા આવશે? માઇનસ પ્લસ માઇનસ 20 માંથી 18 ને કાપો તો કેટલા મળે? 2 મળે. નિશાની મૂકવાની, મોટી સંખ્યા અહીંયા 20 છે અને 20 ની આગળ માઇનસ છે એટલે -2 થઈ જશે. ક્લિયર છે? ચલો, અહીંયા આપણને સિગ્મા FIUI મળી ગયું છે. હવે આપણે એવી રીતે FI નો પણ સરવાળો જોઈએ છે. આ જે FI છે ને, FI એનો પણ આપણે સરવાળો કરવો પડે. તો ગણી લઈએ કેટલા થાય છે. જોજો, 5 6 7 7 ને 8 15 15 ને 5 20 બધી પડી 2 3 4 5 6 7 8 9 10. આપણને FI નો સરવાળો મળે છે 100. બસ બધી વસ્તુ મળી ગઈ છે. આપણને કઈ કઈ વસ્તુ જોઈએ તો એ આપણને સૂત્ર આવડે તો ખબર પડી જાય. તો જોજો સૂત્ર શું બનશે? તો તમને ખબર જ છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જોજો કઈ કઈ વસ્તુ જોઈએ આપણને? તો કે a જોઈએ, તો કે a રેડી છે આપણો 110. સિગ્મા FIUI તો કે ભાઈ એ પણ રેડી છે, -2 મળી ગયા છે. સિગ્મા FI તો કે ભાઈ 100, h તો કે ભાઈ 4. બધી વસ્તુ રેડી છે. હવે ખાલી મૂકવાનું અને કાપાકૂપી કરવાની છે, બીજું કંઈ નહીં કરવાનું. તો 110 આપણો એ બને છે. સિગ્મા FIUI આપણને -2 મળે છે. સિગ્મા FI આપણને 100 મળે છે અને h ની વેલ્યુ કેટલી છે ભાઈ? 4 છે. હે ને? હવે જે કંઈ પણ કટ થાય છે એને કટ કરો. ચાલો, તો અહીંયા 25 ચોક 100 થાય. બરાબર, 25 ચોક 100 આપણે ઉડાવી શકીએ છીએ આવી રીતે. તો હવે શું બચશે જોઈ લેજો. એટલે 110 અહીંયા વત્તા ઓછા અને 2 ના છેદમાં 25. ચલો, હવે 2/25 આપણે કરવાના છે. હે ને, 2/25 કરશું. કાં તો આપણે આવું કરીએ તો પણ ચાલશે, 25 ગુણ્યા 110, અને એ કરો તો પણ ચાલે, અને આનું કરો તો પણ ચાલશે. તો આપણે કરી દઈએ 2/25. પોઈન્ટ કરીને 0 મૂકવા પડશે. હજી મેળ નહીં પડતો તો 0 કરીને ફરી 0 કરવા પડશે. હવે મેળ પડશે. 25 ચોક 100 અને 25 અઠા 200 એટલે 0.02 આપણું આવે છે 2/25 ની કિંમત. એટલે 110 ઓછા 0.08. હવે મિત્રો શું કરવાનું છે ભાઈ? તો કે માઇનસ કરવાનું છે સાહેબ. તો કરી દઈએ છે. 110 માંથી 0.08 ને કાપવાના છે. પોઈન્ટ પછી 2 0 ઠપકારવા પડશે અહીંયા. ચલો, 10 9 9 0. 10 માંથી 8 કાપો 2 વધશે. 9 માંથી 0 કાપો તો 9 જ વધશે. 9 માંથી 0 કાપો તો ફરી 9 વધશે. અહીંયા 0 અને અહીંયા 1. એટલે 109.92 આપણો જવાબ અહીંયા બની રહ્યો છે. 109.92 આપણને મળે છે મધ્યક. કમ્પ્લીટ છે મિત્રો. આવી રીતે તમારે દાખલાને ગણવાના છે. હવે તમને આવડી જ ગયું હશે. હવે તમારે જે દાખલા તમને સ્વાધ્યાય પોથીમાં જોવા મળે, જે દાખલા તમને એસાઇનમેન્ટમાં જોવા મળે, જે દાખલા તમને આવા ચોપડીમાં જોવા મળે, તમને કોઈ પણ જગ્યાએ તમને જોવા મળે દાખલાઓ, તમારે મિત્રો જાતે એનું સોલ્યુશન કરવાનું છે. અને ત્યાર પછી મિત્રો કોમેન્ટમાં તમારે મને જણાવવાનું છે કે સાહેબ અમને હવે આવડી ગયું છે, અને અમને હવે ક્લિયરલી આવડી ગયું છે. હવે તમે અમને મધ્યક શીખવાડો. હવે તમે અમને એફનું જે શોધવાનું સૂત્ર છે, એટલે કે એફ કેવી રીતે મેળવવાનો, આવૃત્તિ કેવી રીતે મેળવવાની એ શીખવાડો. તમારે મને કોમેન્ટ કરવાની છે, એટલે આપણે પછી આગળ તમને શીખવાડતા જઈશું.
તો મિત્રો મળીએ છે આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો, હે ને? અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવા મસ્ત મજાના વિડીયોઝ આપણે લાવતા જ રહેવાના છે.